વેવણ છે. શું થયું કાકા મટાડી તો મને કમરનો મણકા ડબલ ઊભું નહીં રહેવાતું સાહેબ. બેહું છું તો બે હાથું નહીં. આમાં આડો પડું ને તો ઊભું રહેવાય. પાછું ના બદલાય પછી પાછું એમાં બાપા મારી દીધું. બધે જુદી જુદી દવાઓ ખાના આમ તે જે બતાવો તે સાહેબ દોટ કાઢતા. અમારા ગોધરાવાળા ડૉક્ટર એટલે સીધો અહીં આવ્યો. એમનું ફાઇલ લે છે. પછી પેલા જયેશભાઈ બીજા ચારણ હતા ને ગઢવી, એ તો તમારા બહુ ગુણકારી છે. હા, એ તો કે હું એમને જઈને સીધો પગે પડેલો. 15 દિવસમાં મને કે કમ્પ્લીટ કરી દીધો. એમને તો બહુ તારીફ કરતા રહે. એ તો મને કે તમારું હું લઈ જાઉં તો મને હું પૈસા આલું, ક્રેડિટ કાર્ડ હતા લઈ લઉં. એમણે મને કે ક્રેડિટ કાર્ડ મારું રાખો, તમે જતા મૂકું જતો રહીશ ને. તો મારી જોડે રડી ગયેલા કે મારે સાહેબે ભગવાન, હું તો કે માતાને નહીં, હું તો કશું એમના ઘરમાં ડેરું એ માતાજીની એ સ્થાપના થાય એ ભૂવા પડી કરે એમનો. એમના નાના ભાઈ ભૂવા પાણી કરે છે. પણ તો એ કહે છે હું તો માતાને નહીં, હું તો કોઈને નહીં. આ માતાના દર્શન કરી આવેલો કે ખોડિયારે જઈ, પણ કે સીધો બે જાવ તો બે થતી હતી ને હવે ને કેમ છે? વિઠ્ઠલ કાકા ક્યાંથી આવો છો? સેવાલિયા ગોધરા. ગોધરાથી આવો છો અને આપને કેટલા સમયથી ને કેવી તકલીફ થતી હતી? તકલીફ એટલે સાહેબ બહુ જ હતી. એમ રહેવાતું નહોતું. એમ સૂઈ રહેતા ને તો એમ આડું નહોતું કરાતું, બેસાતું નહોતું બધી રીતે. એમ ઊભું કરવા માટે આ 3-4 છોકરા ઊભો કરે તારે ઊભું નહોતું થવાતું. ત્યાં ગાડીમાં આવ્યો તો એવું સૂતો આવ્યો અને વ્હીલચેરમાં લઈને આવ્યા. જ્યારે વ્હીલચેરમાં લઈને આવેલા. અને કેટલા સમયથી આ તકલીફ હતી તમને? 4 મહિના. 4 મહિનાની ખૂબ જ તકલીફ હતી. બહુ તકલીફ તો એટલે રહેવાતું નહોતું. આ 3 વખત આવ્યો એમાં કમ્પ્લીટ આરામ થઈ ગયો. સાવ આરામ થઈ ગયો. અહીંયા તમે આવ્યા, આપણે જે સેટિંગ કરી દીધું તમને અને આપણે જે ટ્રીટમેન્ટ કરી, બરોબર, એને બીજી વખત થી આરામ થઈ ગયો. બીજી વખત થી ત્રીજી વખત થી એમ 60% 70% આરામ થયો. અત્યારે આજની તારીખમાં 90% મને આરામ.
90% આરામ થઈ ગયો. તમે છઠ્ઠી વાર આવ્યા, હવે તમે ચાલવા માંડ્યા. ચાલો બરોબર. પહેલા તમે વ્હીલચેર થી ચાલતા, ટૂંકમાં કોઈ તમારે ખંભે આમ ટેકો લેવો પડતો. બધું પેલી ગોળી રાખવી પડતી. હા, હવે એવું કાંઈ તમે લેતા ના, નથી એવું કશું. કે લ્યો છો? ના, કશું કશું નહીં. હવે આપણે આ દવા વગર તમને રેડી થઈ ગયું કે રેડી થઈ ગયું. પાકું? પાકું. સરસ. તો આ વિડીયો યુટ્યુબ માં મૂકી શકીએ? હા, મૂકો ને સાહેબ. મેં તો બહુ એડવર્ટાઈઝ કરું છું એમ? અમારી બાજુ તો બહુ એડવર્ટાઈઝ, એટલે 26 જણ તો મેં મોકલ્યા છે. 26 હા, 26 જણ તો મને બધા બધા હારાય થઈ ગયા. વણઝારા બી હારા બી થઈ ગયા. અમારી છોકરીઓ તો 2 છોકરીઓ આરામ થઈ ગયો. હા, બધાયને આરામ થઈ બરાબર ગયો. થઈ ગયો. સરસ ને. મારા પેલા ભાઈને આરામ થઈ ગયો, મારી છોકરીઓને આરામ થયો. બધાયને સારું થઈ ગયું. સરસ. હવે ખાલી મેં પેલી છોકરીનું જોઈએ. પેલી છોકરી જોઈને. બરાબર. અમે તો સાહેબ કહીએ છીએ કે તમારે તો આમ ભગવાનનું રૂપ જ છે, ખરેખર ભગવાનની કૃપા. એમનું રૂપ જ છે. નહીં તો રહેવાતું નતું સાહેબ. રહું આમ બૂમા બૂમ કરું. અમારી છોકરીઓને તો પૂછી જોજો, બહુ બૂમા બૂમ કરતા. ઓપરેશન નહીં કરવાનું હતું. ઓપરેશન બતાવ્યું ડૉક્ટરોને, પણ પેલા 2 કેસ જોયા ને અમે. હું પેલો કેસ નતો લઈને આવ્યો અને પેલું બધું અપંગ થઈ ગયો, થઈ ગયો એટલે પછી ના કરાયું ઓપરેશન. વગર ઓપરેશન સારું થઈ ગયું. વગર ઓપરેશન સારું થઈ ગયું. સરસ. લ્યો, આપણે એ જ જોઈએ ને, બીજું શું? સાહેબ એમ કહું છું તો ખરો હું કે અમારા બાજુ જે છે, ખેડા જિલ્લામાં બધા લોકો છે ને, એ જે હોય કે આવી રીતે એ થઈ જતું હોય કે દવાખાનાની અંદર 2-2.5 લાખ રૂપિયા ખોઈ અને આરામ થતો નથી, અને જિંદગીની ખરાબી થઈ જાય છે અમુક જણને. એટલે બધા મોટા ભાગે બહુ એ થઈ જાય. તો સાહેબ તમારી મહેરબાની.